ગુજરાતને હલાવવાનું પાકિસ્તાની આકાઓનું બહુ મોટું કાવતરું ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસે નિષ્ફળ બનાવ્યું છે। પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશે મોહમ્મદનું એક એવું ખતરનાક મોડ્યુલ પકડાયું છે કે જેણે એક બે નહીં પરંતુ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં અવાવરૂ જગ્યાઓ પર કુલ 8 વખત બોમ્બ બ્લાસ્ટ કરી તેનું પરીક્ષણ કર્યું હતું। આ અગાઉ 8 આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા। હવે એટીએસે વધુ 5 ખતરનાક આતંકવાદીઓને સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ધરપકડ કરી લીધી છે। ત્યારે આ આતંકવાદીઓ ગુજરાતમાં શું મોટું કાવતરું ઘડી રહ્યા હતા તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। ગત 3 જુલાઈએ ગુજરાત એટીએસે એક ગુપ્ત ઓપરેશન કરીને બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશમાંથી 8 આતંકવાદીઓને ઝડપ્યા હતા। આ 8 આતંકવાદીઓની સઘન પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। એટીએસે પણ હરકતમાં આવી ગઈ અને આ પૂછપરછના આધારે વધુ 5 પ્રો જેહાદી આતંકવાદીઓના નામ સામે આવ્યા, જેને લઈને સોમવારે મોડી રાતના રોજ દરોડા પાડી આ 5 આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા। એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું કે આ 5 આરોપીઓને ઓનલાઈન અને લોકલ માર્કેટમાંથી પોટેશિયમ નાઇટ્રાઇટ અને સલ્ફરની ખરીદી કરવામાં આવી હતી, જે ગન પાવડર એટલે કે વિસ્ફોટ બનાવતા હતા। એટલું જ નહીં, તેઓ બોમ્બ બ્લાસ્ટ માટે ટાઈમર ડિવાઇસ છે તેની પણ ખરીદી કરી લીધી હતી। ત્યારે આ જ બાબતને લઈને ડીઆઈજી સુનિલ જોશી વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ। આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા, જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા। એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા। એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા। એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા। એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે કે આઈડી બનાવવા માટેની, એ બધું કરી રહ્યા હતા। આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતે ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા, એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા। એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા। એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા। એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે। અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો। મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે। શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે। એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો। એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી। આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે, વધારેના 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે। 8 દિવસના રિમાન્ડ આ લોકોના મળ્યા છે। શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતથી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશે મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે। એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે, આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા।
જ્યારે એટીએસે આ આતંકવાદીઓના મોબાઈલ ફોનની તપાસ કરી ત્યારે હોશ ઉડી જાય તેવું સાહિત્ય મળ્યું હતું. તેમના મોબાઈલમાંથી બોમ્બ કેવી રીતે બનાવવો એની આખી ગાઈડલાઈન આપતી પીડીએફ ફાઇલો મળી અને અકેલા જેહાદ કેસે કરેગા જેવી પ્રતિબંધિત પુસ્તકો પણ મળી આવી છે. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન હતો, જેની પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી. જ્યારે મોહમ્મદ અયુબ કડીવાલાના નામનો જે આતંકવાદી છે તેને ટાઈમર બોમ્બ બનાવવાનો ટ્રાયલ પણ કર્યો હતો, પણ સદનસીબે નિષ્ફળ રહ્યો. આ સિવાય બિલાલ શેરા નામના જે આતંકી છે તેને પાસેથી જૈશેના વડા મસૂદ અઝહરના જેહાદી ભાષણોવાળી પેનડ્રાઈવ પણ મળી આવી છે. આ લોકોએ મદ્રેસામાં અત્યાર સુધીમાં જે તાલીમ આપવામાં આવી રહી છે તે તાલીમ કેન્દ્રોમાં જઈને જેહાદમાં જોડાવા માટે અત્યાર સુધીમાં 3 વખત તેઓએ દાવત પણ આપી ચૂક્યા છે. એ જે એક્સપેરિમેન્ટ વાળું કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો ટાઈમર લગાવીને ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકો કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. સૌથી મુખ્ય કયો કહી શકાય કે જેના થકી અન્ય જે બાર છે તે તેની સાથે આવ્યા? અમે આના જે રેડિકલાઇઝેશનના લેવલ ઉપરથી કોઈને મુખ્ય યા કમ મુખ્ય નહીં કહી શકાય. જે આપણે શરૂઆતના 8 આરોપીઓ પકડ્યા હતા એ ટાઈમ ઉપર અહેમદ અને ઇબ્રાહિમ એ બંને બહુ વધારે રેડિકલ લાગતા હતા અને એ લોકોએ ફોરેન હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં હતા. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણવા મળ્યો કે જે મોહમ્મદ સાઉદી છે એ પણ ફોરેન હેન્ડલર જોડે જડાઈને એ પર્ટિક્યુલર એની રીતે પણ રેડિકલ થયેલ હતા. જે મૌલવી ફોજાન છે એ લગભગ 15 વર્ષથી આ રીતની એક્ટિવિટીમાં સંકળાયેલો છે. 15 વર્ષથી એ ઘણા બધા મૌલાના મસૂદ અઝહરના બયાનો સાંભળે અને સ્ટુડન્ટ્સને પણ એ મામલે રેડિકલાઇઝ કરતો હતો. હાલમાં જે એક્સપ્લોસિવ વાળી કામગીરી છે એમાં મુખ્ય જે મોહમ્મદ અબુલ કડીવાલ, અયુબ કડીવાલ અને જે અમીન શેરા છે એ લોકો છે. તો એમાં જે દરેક માણસો છે એનો જેટલો ઇન્ટ્રોગેશન કરીએ છીએ તો એ ઉપરથી અમે કોઈ એક મેન હોય અને બીજા નહીં હોય એવું નહીં કહી શકીએ. હવે આ જે બનાવ બન્યો છે એ હકીકતની અંદર અમારી સમાજની અંદર આ પહેલી વખતનો બનાવ છે અને આ જે બન્યો છે એનાથી અમને પૂરેપૂરો આઘાત પણ છે. અને હકીકત જો કદાચ આ દેશના વિરોધની અંદર પ્રવૃત્તિ કરતા હોય તો સમાજ પણ એવું કહે છે, અમે પણ એવું કહીએ છીએ કે સજા થવી જોઈએ. પણ મારી બાજુમાં રહેતા હોય ત્યારે હું એટલું કહી શકું છું, જન્મ અહીંયો થયો પણ કોઈ દિવસે મેં આ છોકરાને જે છે ને એવી પ્રવૃત્તિ કરતા મેં જોયો નથી. અને એની ચાલચલગત પ્રમાણે જે છે ને હું કોઈ દિવસે ન વિચાર કરી શકું. અને આ જે આર્યો બનાવ બન્યો આ દીકરાની બાબતમાં હું પોતે આઘાતમાં છું, કારણ કે મારા પડોશમાં રહે છે, એક દીવાર છે, એટલે મને પૂરેપૂરો આઘાત છે. પણ અગાઉ પણ ખડિયાસણ મદ્રેસામાંથી પકડાયેલા છે વ્યક્તિઓ, એ પણ આ જ ગામમાંથી નીકળ્યા છે. શું કહેવું આ ગામમાં કોઈ મારા જે ગામની અંદર જે અત્યારે હાલ મદરસો છે, મકસદ તો એવો ના હોય, મતલબ તો એ ના હોય અને આવી પ્રવૃત્તિ થાય એ બાબતમાં ઈરાદો બી કોઈ પણ ના રાખે. અને હું અહીંયા ગામનો આગેવાન તરીકે હું અને જો કદાચ એ ઈરાદાથી એ લોકો કરવા માગે તો પણ હું પાયો ના નાખવા દઉં. એટલું તો ઉપરવાળાનો કરમ છે. પણ જે અત્યારે હાલ થયું એ બાબતનો અમને આઘાત છે કે જો અમારા જ ગામની અંદર મારા જ જે છે ને સંસ્થા હોય ને સંસ્થાની અંદર આ બનાવ બને તો ખરેખરની અંદર અમારી જવાબદારી જે છે ને એ રીતે બને છે અને એ જવાબદારીમાં અમે થોડા નિષ્ફળ પણ કહેવાય. એટીએસનું એવું કહેવું છે કે લોકો સોશિયલ મીડિયાથી કનેક્ટેડ હતા અને એકબીજાના પારિવારિક સભ્ય જ હતા, બરાબર છે, વસ્તુઓ ઓનલાઈન ખરીદતા હતા. શું તમે જે બાજુ આક્ષેપ કરી રહ્યા છો કે અમને આવી નથી ખબર, તો એટીએસનું આવું કેવું છે તો તમને? ના એ સાહેબને ને એ લોકોને જે છે ને એ કદાચ જાણ થઈ છે, એમને માહિતી મળી છે અને ઓલરેડી અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર જે પણ કંઈ ચાલતું હોય સરકાર એના ઉપર પૂરી નજર રાખીને ચાલતી હોય છે, બરાબર છે. મદ્રેસાની અંદર ખાસ કરીને મોબાઈલ એલાઉડ હોતો નથી, છતાં પણ આ લોકો કેવી રીતે ચેટિંગ એવું કરતા? હા એ બરાબર છે કે એ લોકો જે કર્યું છે એ બાબતની અંદર મારા જે ધ્યાન ઉપર આવ્યું એ શું છે કે એ લોકો એમના જે ઘરમાં જઈને જે એમના મોબાઈલો હોય એમના ફાધરના હોય મદ્રેસાઓમાંથી આવી વસ્તુઓ બહાર આવે છે, તો હવે શું મદ્રેસાઓને તમે તપાસ કરશો કે ખરેખર ને મદ્રેસાઓને? અમે અત્યારે હાલ એના ઉપર જ જે છે ને વિચાર કરી રહ્યા છે કે ભાઈ આપણા જો કદાચ આપણા અહીંયા સંસ્થાની અંદર આ થતું હોય તો હકીકતની અંદર આપણું આ ગામ આજ દિવસ સુધી અહીંયા રેકોર્ડ બોલે છે પોલીસ સ્ટેશનમાં કે આપણી સરકારની અંદર કે કોઈ દિવસે આવું
દરેક સમાજના લોકો રહે છે અહીંયા, અને આ બાબત કોઈ દિવસે બની નથી. જો કદાચ આપણું આ જે સંસ્થા બદનામ થતી હોય તો આપણે આના માટે જે છે ને પગલાં લેવા પડશે. એ હાલ જે એક્સપ્લોસિવ નો પ્રયાસ કરી રહ્યા હતા ફોડવાનો, એમાં એ મુખ્ય આરોપીઓ અમને મળી આવેલ છે. પ્રાથમિક રીતે જે સાઇટ્સ ઉપર એ લોકોએ આ એક્સપેરિમેન્ટ કરતા હતા એ અવાવરું અને દૂર દરાજની જગ્યા છે, જ્યાં અગર કોઈ ચીજ સળગે યા પછી થોડી બ્લાસ્ટિંગની આવાજ આવે તો થોડો ઓછા લોકોને ખબર પડે. પણ તેમ છતાંય જે લોકો એમાં ઇન્વોલ્વ બીજા પણ અમને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન મળશે તો એના પણ અમે કાર્યવાહી કરશું. હાલમાં તો એટીએસે આ 5 આતંકવાદીઓને કડી કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં 13 મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા. નામદાર કોર્ટે આ 5 આતંકવાદીઓને 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. જ્યારે હવે આ રિમાન્ડ મંજૂર થયા બાદ એટીએસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ આતંકવાદીઓનું આગામી મોટું ટાર્ગેટ શું હતું. ત્યારે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.